વડોદરામાં ફાયર બ્રિગેડ સાધનો ખરીદી કૌભાંડ 3 અધિકારીઓ સસ્પેન્ડ. વડોદરા મહાનગરપાલિકા વીએમસી દ્વારા 3.17 કરોડ રૂપિયાની ફાયર બ્રિગેડની સાધનો ખરીદીમાં કૌભાંડ થયો હોવાનું સામે આવતા મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી છે. તપાસમાં કૌભાંડના ઇશારા મળતા ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ, ડેપ્યુટી ચીફ નૈતિક ભટ્ટ અને તત્કાલીન એચઓડી ડોક્ટર દેવેશ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાધનો 10-12 ગણા વધુ ભાવે ખરીદાયા હોવાનો અહેવાલ મળ્યો છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ તાત્કાલિક પગલાં લેતા અધિકારીઓ સામે કડક સંદેશો આપ્યો છે. તપાસ કમિટી વધુ વિગતમાંથી ભ્રષ્ટાચારના ચીનો શોધી રહી છે. લગભગ અઠવાડિયે 10 દિવસ પહેલા જ આપણા પાસે એક રજૂઆત મળેલી હતી અને આ રજૂઆતમાં સાધનોની સામગ્રીની અને ફાયર ડિપાર્ટમેન્ટના જે અલગ અલગ વસ્તુઓ છે એ ખરીદી બાબતે એક રજૂઆત મળેલી હતી. આ રજૂઆતને ધ્યાને લેતા લગભગ 2-3 દિવસ મીડિયામાં પણ આ વિષય ચાલ્યો હતો. લગભગ અઠવાડિયાનું ચાલતું હતું. એટલે પછી આના પછી તપાસ કમિટી નીમવા માટે મેં નિર્ણય લીધી હતી. એમાં ડેપ્યુટી કમિશનર ગંગાસે અને અકાઉન્ટ્સ ઓડિટર અને બીજા વહીવટી અધિકારીને તરફથી પણ આ તપાસ કરવામાં આવી હતી અને આ તપાસને અહેવાલ રજૂ કરતા આની ઉપર કાર્યવાહી કરવામાં આવી છે. આના આધારે હવેથી આ જે કાર્યવાહી પછી વધારનું ડિપાર્ટમેન્ટલ એન્ક્વાયરીનું પણ શરૂ કરવામાં આવશે અને હાલ આ નિર્ણય લીધી છે. એમાં ફાયર ડિપાર્ટમેન્ટના એચઓડી, સીએફઓ અને ડેપ્યુટી સીએફઓ જે પ્રોસેસમાં ઇન્વોલ્વ હતા એના ઉપર આ કાર્યવાહી કરવામાં આવી છે. અત્યારે કારણ કે આ એન્ક્વાયરી ડિપાર્ટમેન્ટ એન્ક્વાયરી કરતા પહેલા જે પ્રિલિમિનરી સસ્પેન્શન છે એ આ પ્રોસિજર છે અને આ પ્રોસિજરના આધારે આગળનું કાર્યવાહી કરવામાં આવે છે.